नमस्कार, आदरणीय आचार्य श्री डॉक्टर नागर सर, guests, all parents, students. मैं સર કૃષ્ણ બોકીરિયા અને હું પણ 2024માં જ અહીંયા મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને આજે મારી સિસ્ટર છે એના પેરેન્ટ્સ તરીકે અને એઝ એ ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અહીંયા ઉપસ્થિત થઈ. આજ સવારથી જ આખો મારી કોલેજની લાઈફ મને યાદ આવી ગઈ. સવારે પ્રાર્થનામાં પણ હાજર રહી હતી, આખું કેમ્પસમાં એક વખત આટો માર્યો, બધું જોયું, બધા ફેકલ્ટીઝને મળી અને બહુ જ કોલેજ લાઈફ યાદ આવી અને એમ થઈ કે ગોલ્ડન ટાઈમ હતો કે જે લાઈફમાં ક્યારેય પાછો નહીં આવે. અત્યારે હું આજ કેમ્પસમાંથી પ્લેસમેન્ટ થયું હતું અને એક એવી સારી પોસ્ટમાં છું, આઈસીઆઈસીઆઈ બેંકમાં છું અને તેનો બધો શ્રેય છે તે જયેશ સર અને નયન સર છે એને આપીશ, કેમ કે એમને કેટલી બધી મહેનત કરી હતી કે જેમને હું ક્યારેય નહીં ભૂલું. તો મારી ટોટલ છે કે આપણે મેઇન પર્પઝ હોય કે આપણે એક સારી પોસ્ટમાં જોબ મળે. તો તે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયા અને તરત જ 1 મંથ પછી મારી પોસ્ટિંગ થયું આઈસીઆઈસીઆઈ બેંકમાં અને જે સારી એવી પોસ્ટ છે અને પરમેનન્ટ જોબ છે. તો હું જયેશ સરને અને નયન સર અને ઉડીસા દ્વારા પ્લેસમેન્ટ થાય છે, એમાંથી ટોટલી થયું છે બધી પ્રોસેસ. તો એક બેંકર તરીકેની પણ અત્યારે એમ્પ્લોય તરીકે હું છું આઈસીઆઈસીઆઈ બેંકમાં અને અત્યારે હું વાલી તરીકે આવી છું. તો મારી ટોટલી અનુભવ પરથી મારા પેરેન્ટ્સ છે તે મારી નાની બેન છે એને એ પ્રમાણે ભણાવવામાં આગળ વધારે. તો મારા અનુભવ લઈએ તો હું આ કોલેજમાં એડમિશન લીધું પછી દર વર્ષે સ્ટડી સર્કલ્સ થતા હોય, અલગ અલગ એક્ટિવિટી થતી હોય. તો એ મારી નાની બેન છે ને હજી કોલેજમાં નથી, પહેલાં એમની ઉત્સુક હતી કે મારે પણ આ જ કોલેજમાં જવું છે અને મારે પણ આમાં પાર્ટિસિપેશન કરવું છે. અને ખાસ કે આમાં એક દર વર્ષે મહાક્વિઝ થાય છે. તો એમાં મારાથી નાની હતી ત્યારેથી એનો એક ગોલ હતો કે આમાં મારે ફર્સ્ટ આવવું છે આ ક્વિઝમાં, કે જેના ઓનર નાગર સર દ્વારા એ ક્વિઝ થતી હોય છે અને એમાં એ ફર્સ્ટ આવી આ યરમાં. તો અને આ કોલેજમાં ઘણા બધા કો-કરિક્યુલર એક્ટિવિટી થતી હોય છે કે જે આપણે લાઈફમાં એ ખૂબ જ ઉપયોગી થાય છે ભણવાની સાથે સાથે. કેમ કે કોર્પોરેટ લાઈફમાં જોઈએ તો આપણે આપણી પાસે નોલેજ હોય પણ આપણે બીજા સામે પ્રદર્શિત કરી શકીએ તે મેઇન તો છે. તો અહીંયા સ્ટડી સર્કલ્સ થાય છે, અલગ અલગ શબ્દધારાઓ છે કે જેમાં આપણું શિક્ષણની સાથે સાથે વિકાસ પણ થાય છે. તો એ પણ મને ખૂબ જ અત્યારે કામ લાગે છે કોર્પોરેટ લાઈફમાં પણ. અને કોલેજની લાઈફ છે તો 3 વર્ષ દરમિયાન ખૂબ જ અમે અલગ અલગ એક્ટિવિટીમાં પાર્ટિસિપેશન કર્યું, પછી પ્રોગ્રામ્સમાં પણ પાર્ટ લેતા અને ભણવામાં પણ. બસ કોલેજની લાઈફ એટલી મસ્ત છે કે એ ક્યારેય એટલો ગોલ્ડન ટાઈમ છે કે એ આપણે લાઈફમાં એ ટાઈમ પાછો ન આવે એમ. કોર્પોરેટ લાઈફ છે તો એનું પણ એક અલગ હોય છે કે જ્યાં આપણે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડતા હોય છે. અને અહીંયાની એક કે હું એક બેંકર તરીકે મારો એક અનુભવ કહું તો બેંકમાં સવારે મીટિંગ થાય તો હું અહીંયાની પરંપરા મુજબ નમસ્કાર બોલું. તો હવે ત્યાં પણ બધા નમસ્કાર પહેલા બોલે અને પછી ગુડ મોર્નિંગ કહે. તો બધાને એ એક ટેવ પડી ગઈ કે સવારે મીટિંગ હોય અને બધા આવે બેંકર્સ હોય તો હું બધા અમારા બ્રાન્ચ મેનેજર હોય અને એ દરરોજ મીટિંગ લે. તો બધા ગ્રીટિંગ્સ કરતા જ હોય તો હું કહું કે ગુડ મોર્નિંગ મેમ, નમસ્તે મેમ, ગુડ મોર્નિંગ. તો ત્યારથી બધા નમસ્તેનું મને પૂછ્યું કે તમે આ કેમ આ સિસ્ટમ? તો મેં કીધું કે આખી કોલેજનું કીધું તો એ દિવસથી બધા સવારે પહેલા નમસ્કાર કરે અને પછી ગુડ મોર્નિંગ બોલે. તો એ એક ખાસ છે કે ત્યાં પણ આપણું એક કોલેજનું નામ એમ કે થયું કે આ. પછી મને બધું પૂછ્યું કે તમે એટલી ઉંમરમાં કઈ રીતે તમારું પ્લેસમેન્ટ થયું? અમારી બેંકમાં સૌથી નાનામાં નાની એજમાં હું છું અને ત્યાં પણ મને કોલેજનો એક્સપિરિયન્સનો શેર કરવાનો એક દિવસ મોકો મળ્યો તો મેં આખું કીધું. તો એ લોકો પણ કહેતા હોય કે હા ગુરુકુલ કોલેજ કે જ્યાં ભારત મંદિર, તારા મંદિર છે. પછી કહેતા હતા કે અમે પણ એક વખત તમારી આ કોલેજ છે ત્યાં આવશું એમ. તો બસ કોલેજના અનુભવ મને બહુ જ યાદગાર છે અને જ્યાં જાઉં ત્યાં પણ મને અનુભવ થાય કે મેં ગુરુકુલ કોલેજમાં ભણેલું છે. બસ થેન્ક યુ.